આ તો થઈ ગયું. આઈલાઇનર ક્યાં ગઈ મારી? નક્કી સિયાબેને લીધી હશે. આ જ કામ કરવું છે બસ. મારી કોઈ પણ સારી વસ્તુ જોવે એટલે લઈ લેવી તરત જ. શિયાબેન આવશે એની પાછળ એક હાથમાં તમે કલાક કરશે. સિયાબેન સિયાબેન સાંભળો છો કે બેરા થઈ ગયા તમે? કે બેરા મીટર મોકલાવો? એવી જરૂર નથી. શું બૂમા બૂમ પાડો છે? સિયાબેન 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 એટેક આવી ગયો. એક તો મારી આઈલાઇનર લઈ ગયા ને ઉપરથી મારું બકલ પછાડ્યું નીચે. મારી આઈલાઇનર પણ તમે લઈ ગયા છો. તમે જ લઈ ગયા છો ને? તમારી પાસે હશે ને? હા. શું કામ? શું કામ? કેમ મને પૂછ્યા વગર કેમ તમે મારી વસ્તુ અડો છો? ઓ વાવ. તો આ ઘરમાં મારે તમારી કંઈક વસ્તુ અડવી હોય તો એમાં મારે તમારી પરમિશન લેવી પડશે એમ? હા. નો, બિલકુલ નહીં. મારી વસ્તુ લેવા માટે મારી પરમિશન લેવાની? વાહ ભાભી, અત્યાર સુધી મારા મેકઅપની વસ્તુ યુઝ કરતા હતા એમાં મને તો એક વાર પૂછ્યું નહીં અને તમારી વસ્તુ હું અડવા લાગી એટલે તમને શું મરચી લાગે છે? તમારા માટે જે મેકઅપ યુઝ કરતા હતા ને તમે, તમારો એમના પૈસા છે ને મારા પતિ આપતા હતા એટલે મારે પૂછવાની ફરજ નથી આવતી. હા. અને તમારા પતિ છે એ તમારા પતિ એકના નથી, મારા ભાઈ છે અને મારા ભાઈના પૈસા પર મારો પણ હક છે. તમારો જેટલો હક છે ને એટલો મારો પણ છે એટલે મને સંભળાવવું નહીં. તમારો હક તમારા પપ્પાના પૈસા ઉપર છે, તમારા ભાઈના પૈસા ઉપર નથી. અને સાસરે જાવ ને ત્યાં તમારા પતિના પૈસા ઉપર કહેજો કે આ પૈસા ઉપર મારો હક છે એમ. અને મારી આઈલાઇનર લાવો, મારે ખોટી લપ નથી કરવી તમારી હારે. નહીં મળે. અને સાસરે જાવ ત્યારની વાત ત્યારે. અને પપ્પાના પૈસા તો ઓડીશ જ નહીં, હું ભાઈના પૈસા જ વાપરીશ. તમારે જે કરવું હોય ને એ કરી લેજો. કેમ? ભાભી સાંભળો, આજે તો મેં ખાલી લાઇનર જ લીધી છે, કાલે તો અહીંયા જેટલો મેકઅપ છે ને આ બધું જ ગાયબ થઈ જશે. બધું જ. તો તમારો હાથ ભાંગી નાખીશું જો મારો મેકઅપ અડ્યો ને તો. હવે ઓહ, તો તમારા સામે જ લઈ જાઉં છું, હું જોઉં છું. સિયાબેન છોડો મારી વસ્તુ. નહીં કહ્યું ને મેં, મારી વસ્તુ મને પાછી આપો. લાવો. ઓકે, આ લિપસ્ટિક નહીં આપો. મેં એમ સમજીશ કે કોઈ ગરીબ છોકરીને મેં દાનમાં લિપસ્ટિક અને આઈલાઇનર આપ્યા. હાલા જે મંદિરની બહાર ભિખારી ભીખ માંગો ને રૂમાલ પાથરમાં બેઠા હોય અને માગતા હોય કે ભગવાનના નામ ઉપર મને કંઈક દઈ દો, એ મેં તમને ભગવાનના નામ ઉપર આ લિપસ્ટિક. તમે ભિખારીને પણ આપો એમ નથી. તમારો જીવ છે સાવ એટલે સાવ કંજૂસ્યો. એક ભિખારીને તો આપું છું, પછી કેટલા ભિખારીને દેવા જાવું? આ મારા ઘરમાં એક ભિખારી એવો છે ને કે મારા માટે કઈ વધવા જ નથી દેતો બીજા ભિખારીને દેવા માટે. એ તો આ ઘરમાં ભિખારીને નોકર કોણ છે ને એ બધાને જ ખબર છે. હું તો બેઠી બેઠી ખાઉં છું, જલસા કરું છું અને પર મેકઅપ યુઝ કરું છું. હા, એને તો કહેવાય દાનતના ખોટા. હા, એ તો તમે જ છો એટલે તો બધું મારું લઈ લ્યો છો. પણ નહીં મળે હવે. લઈ જાઓ. પરફ્યુમ પણ લઈ જાઓ. લઈ જાઓ. જાઓ, દાનમાં આપ્યું, દાનમાં. આ મેકઅપ તમારી પાસેથી ડબલ ગણો પાછો ન લાવ ને તો મારું નામ પણ જીજ્ઞા નહીં અને તમારી ભાભીને જોઈ લ્યો. એ જે કરવું એ કરજો, આઈ ડોન્ટ કેર. આવો તો તમારા ભાઈને. મમ્મી શું છે? બોલ. શું છે? તું છે ને ભાભીને સમજાવી દે છે, મારી જોડે ખોટી મગજમારી ના કરે. કેમ હું થયું? શું થયું? તમને સંભળાતું નહોતું હમણાં? ભાઈ હું તો હજી ઓલી બાજુ બેઠી હતી, આ બાજુ આવી હમણાં, મને કાંઈ ખબર નથી. જ્યારે હું ઘરે હોઉં છું ને ત્યારે મારું મગજ ખાલી થઈ જાય છે. ગમે એ કારણસર ઝઘડા પર ઝઘડા કરવા એમને જોઈએ છે. આજે લાઇનર, એમની લાઇનર હું યુઝ ન કરી શકું? મારો બધો મેકઅપ એ વાપરે છે ગમે હોય ત્યારે. હા તો એકાબીજાનું વાપરવાનું જ હોય ને, એમાં શું થઈ ગયું? હા તો એ ભાભીને સમજવું જોઈએ ને. તો હું કીધું તને? ભાભી છે કે મારી દુશ્મન એ જ નથી ખબર પડતી. હવે શાંતિથી પ્રેમથી એકાબીજાની વસ્તુ વાપરવાની હોય. તારી ઈ છે ને એની તારી છે. હું તો ભાઈના લગ્ન પહેલા એટલા સરસ સપના જોતી હતી કે મારા ભાભી આવશે, મારા માટે એટલી વસ્તુ લાવશે, એટલો રાખશે, એટલે રાખશે. એમાંથી એક ટકોય કંઈ છે નહીં. પણ શાંતિથી પ્રેમથી રહેવાય. અને તારે જો થોડુંક છે ને જાતું કરાય, તારે જે કાલ સવારે હાહરાને ઘરે જવાનું છે, પછી છે ને બધે વગોઈ નાખશે કે મારી નણંદ છે ને બાધેડું છે, આવી છે તેવી છે. હજી આપણે હગાઈ કરવાની બાકી છે. એ તો બધાને ખબર છે કોણ બાધેડું છે. ભાભીને બાજવા જોઈએ છે. એમ નથી પ્રેમથી કહેવાતું કે તમે લાઇનર લીધી છે તો પાછી આપી દેજો. અને લાઇનર ઘરમાંથી થોડી કઈ બહાર જવાની છે કે હું કોઈને આપી દેવાની છું. પણ તારે છે ને ગમે ત્યાં એની વસ્તુ વાપરને પાછી એમાં મૂકી દેવાની, એટલે મગજમારી જ ન હવે તો પાછી મૂકીશ જ નહીં. હવેની બધી વસ્તુ લઈ લેવાની છું. આ પછી અમુકનું બાંધવાનું થાય. ભલે થતું. તારે બાંધવું જ છે ને? હા, હવે તો મારે ઝઘડો જ કરવો છે. હવે તમારે બધાને જોવાનું. ઘરમાં શાંતિથી કોઈ રહેવા નથી દેતું તે. અને તમે ગમે ત્યારે મને જ બોલો છો, ભાભીને નથી કહેવાતું? ભાઈ એને કહેશ. પહેલા છે ને છોકરીઓને કહેવાય
નકર એમ કે જો છોકરીનું ઉપરાણું લે છે એને કાંઈ કહે છે? હા તો બસ હવે જ્યાં સુધી તમે ભાભીને નહીં સમજાવો ને ત્યાં સુધી હું જમવાની જ નથી રૂમની બહાર નો હા, પણ એવું ન કરાય. એવું જ જમવાની કરીશ નથી તો લે. જ તમને બધાને ખબર પડશે. આજે તમારે છે ને તમારી બેનને સમજાવી હોય ને તો સમજાવી દેજો. બહુ થયું, રોજનું થયું છે. રોજ મારે કઈ ને કઈ વસ્તુ ચોરવી છે અને મારે કઈ ને કઈ વાતમાં આડું હાલવું છે એને. તમે લોકો યાર નાની નાની વસ્તુઓમાં ઝઘડાઓ કરો છો. શું છે આ બધું? અને જીજ્ઞા એ નાની છે, જતું કર ને થોડું. તું તો મોટી છે ને તું સમજુ છે. નાની છે પણ નાગનું બચ્ચું છે ઈ. નાની એટલે મારા કરતા ખાલી 2 વર્ષ નાની છે. આ તો પણ નાની જ કહેવાય ને. અને તારી વસ્તુ એની વસ્તુ, એની વસ્તુ એ તારી વસ્તુ, બંનેનું ઘર એક છે, બધી વસ્તુઓ એક છે. તો થઈ શું ગયું? તમે એકબીજાની વસ્તુઓ તમે એકબીજાને આપી ન શકો? નહીં, મારી વસ્તુ હું તમારી બેનને ન આપી શકું. અડધી કલાકથી હું સાંભળું જ તારી બહેસ. તો તમે લોકો છે ને તમારી વસ્તુઓને છે ને એક લોકરમાં રાખો અને લોક મારીને રાખો, જેથી કરીને કોઈ પણ તમારી વસ્તુ અડી ન શકે. લ્યો, મને તેમ હતું કે મારા પતિને વાત કરીશ તો મારા પતિ મને કહેશે કે નહીં જીજ્ઞા, મારી બેન જે કરે છે એ ખોટું કરે છે. પણ આ તો ઉલટાના મારી ઉપર જ બૂમો પડે. તમે શું કહો, લોકરમાં રાખો. તમારી બેન મારી વસ્તુ ચોરી કરીને લીધે. ચોરી કરવાની આદત છે એને. એમ તો આરોપ તારા પર પણ લાગેલા છે ઘણી વાર. જમવા બેઠા હોય ત્યારે તું એની વસ્તુઓ ખાઈ જાય છે. એક જ ફ્રૂટ હોય તો એ પણ ખાઈ જાય છે. આવા કઈ કેટલાય આરોપ લાગેલા છે તારી ઉપર અને ઝઘડાઓ પણ થયેલા છે. રસોડામાં તું કામ કરતી હો તો એ તારી મદદ ન કરે, ક્યારેક એનો વારો હોય ત્યારે તું મદદ ન કરે. તમે લોકો હરેક વસ્તુમાં છે ને બંને આમ ચાલો છો. અરે કોઈક દિવસ ભેગા મળીને તો ચાલવાની કોશિશ કરો. અમને લોકોને શું કામ આટલા હેરાન કરો છો? તમારી બેનને કહો કે એ ભેગી મળીને ચાલે. એને અવળું ચાલવું છે. હું ઉત્તરમાં હાલવા જાઉં તો દક્ષિણમાં હાલે. એમ નહીં કે ભાભીને યાર ઉત્તરમાં જ હાલવા જાઉં છું. એમ નથી સમજાવતા? પપ્પા સમજાવે, મમ્મી સમજાવે, હું સમજાવું, છતાં એ નથી માનતી. કોઈ નથી સમજાવતું. મને બધા કેવા આવો છો જે હોય બધા. તને તો કહીએ છીએ કારણ કે તું તો સમજી શકે એમ છે. તું અહીંયા આવી જો, વહુ જો આ ઘરની, તો પછી તને તો એટલી સમજ હોવી જોઈએ ને કે એના જેવું મારે ન થવાય. વહુ છું એટલે બધા મને સમજાવો છો. દીકરીને કોઈ કઈ કહેતું નથી નહીં. કેમ કે વહુ તો શું પારકા ઘરની છે. તમારા માટે પણ પારકી, તમારા બેન માટે પારકી, તમારા મા બાપ માટે પણ પારકી છું. આવું બધું તું માને છે ને તું વિચારે છે. હું આવું કંઈ નથી માનતો અને હું તને કહેવા પણ નથી માંગતો. મારી વાત સાંભળ જીજ્ઞા, જે થયું તે હું સિયાને સમજાવી દઈશ, એની સાથે વાત કરીશ ને કહી દઈશ બસ. પણ તમે અત્યારે હવે આ ઝઘડો મૂકશો કે નહીં મૂકો? એમને ચોખ્ખા શબ્દોમાં કહેજો કે તારી ભાભીની કોઈ વસ્તુ તારે અડવાની નહીં અને એને કામમાં મદદ કરાવે. અને જ્યારે હોય ત્યારે મને જેમ ફાવે એમ ના બોલે. ભાભી છું હું એમની, નાની બેન કે બેનપણી નથી હું એમની. એક દિવસ છે ને તમને બંનેને એક રૂમમાં પૂરી દેવા છે અને જેટલું બાંધવું હોય ને આખો દિવસ બાંધજો. હું પપ્પા ને મમ્મી બહાર જતા રહેશું. પછી નિરાતે અમે આવીએ ને ત્યાં સુધીમાં બધું તમારું પતાવી લેજો, એટલે અમારે કોઈ સાથે કોઈ વાત જ ન કરવી પડે. બાંધવાનો શોખ તમારી બેનને છે, મને નહીં. સારું, મારી બેનને છે ને? હા, તો એના તરફથી હું સોરી કહું છું. એક્સેપ્ટ કરશો? નહીં, તમારી બેન કહેશે ને તો જ એક્સેપ્ટ કરીશ. અરે એ નહીં બોલે. શું કામ એના મોઢે તારે બોલાવડાવવું છે? મને તો એ નથી સમજાતું. તો કાંઈ નહીં, મારે એને યાર બોલવું નથી. તો ચોખ્ખા શબ્દમાં ખાલી એટલું કહેજો કે મહેરબાની કરીને મને કામ વગર બતાવવા ન આવે. બાકી હવે મારા મોઢાના 2 શબ્દ સાંભળશે. તારે કંઈ નથી સંભળાવવું, વાત નથી વધારવી. ઝઘડો તમે લોકોએ શરૂ તો કરી દીધો છે ને મને ખબર છે કે આનો અંત જલ્દી નહીં આવે. જે કંઈ પણ બન્યું છે, તારી વસ્તુઓ એને લીધી છે, એના કારણે એટલી બબાલ વધશે. મને ખબર છે કે કાલ સવારે કદાચ તું તારા પિયર જવાની પણ વાત કરી દઈશ, ત્યાં સુધી વાત પહોંચવાની જ છે. એટલે હું હજી પણ સમજાવવાની કોશિશ કરી રહ્યો છું કે તમે આ નાની વાતને મોટું સ્વરૂપ ના આપો. તમે પૂછો કે હું પિયર ન જાઉં તો એક કામ કરો, તમારી બેનને વેલા હારે કાઢો અહીંથી, એટલે શાંતિ ઘરમાં. હા બસ, ઈ જ છે બધી આ બલા. હવે આવું બોલ એટલે ફરીથી કહેશે કે જોયું, મને તો ભાભી આ ઘરમાંથી જલ્દી કાઢી મૂકવા માંગે છે, આમ કરવા માંગે, તેમ કરવા માંગે. શું કામ બોલો છો આટલું બધું યાર? સારા માણસો હોય ને એને ઘરમાં રખાય. આવા બાધોડકા નકામા માણસો ને કાઢી મુકાય. હું પપ્પા સાથે વાત કરું છું, પપ્પાને કહીશ, પપ્પાની વાત સિયા માનશે અને સિયાને સમજાવશે. એટલે હવે બીજી વાર આવું કંઈ નહીં થાય ત્યાં સુધી તમે શાંતિ રાખશો? હું તો રાખું જ છું. તમારી બેનને કે ને શાંતિ રાખે. એને વાતમાં આદત છે અવળું બોલવું, ઝઘડો કરવો, મને ઉતારી પાડવી વાતમાં. તમારી બેનને આવડે છે, મને નહીં એવું. ઓકે, તું બહુ ડાઈ છો, સમજુ છો. તારો કઈ વાક જ નથી. અત્યાર સુધી તારો કોઈ દિવસ કોઈ ફોલ્ટ નથી આપ્યો, કારણ કે તું સિયાની જેમ નથી કરતી. તું તો બહુ સમજી વિચારીને ચાલે છે, છતાંય સિયા તારી સાથે તને હેરાન કરે છે, પરેશાન કરે છે અને તને તારી સાથે ઝઘડો એ સામેથી એ ઊભો કરે છે, તું નથી કરતી. બસ આ સાંભળવું તું ને? હા, તો એ સાચું હોય સાંભળવું હોય ને મારે. જા ચૂઠી, સાચું હોય સાંભળવું હોય. પપ્પા, શું છે આ બધું?
યાર તમે તો ઘરમાં જોવો છો, તમે આટલું ધ્યાન નથી આપતા ઘરમાં. અરે ભાઈ હું કંટાળી ગયો છું, કઈ કઈ થાકી ગયો, પણ બેમાંથી એકે ને કઈ સુધરવું જ નથી. તો પણ આમ થોડી હોય સાવ, તમે જરાક વિચાર તો કરો. હવે મેકઅપના સામાનની બાબતમાં આ લોકો આટલો ઝઘડો કરશે. તમને ખબર છે ને કે એ બંનેનો ઝઘડો જ્યારે શરૂ થાય છે પછી પૂરો થવાનું નામ નથી લેતો ને અઠવાડિયું કે 15 દિવસ કાઢી નાખે છે. યુદ્ધ હાલે ને એવી રીતના હાલે જ ઘરમાં ઝઘડાઓ. પણ બેયને એકબીજાને પછાડવાનું, ધોબી પછાડ આપવાની જ એક ટેવ પડી ગઈ છે કે ભાઈ કોની જીત થાય, મારે જીતવું, એટલે કે હું જીતું, એટલે કે હું જીતું. સિયાને તમે આટલી વાર સમજાવીએ છીએ, મને એમ થાય છે કે એને સમજાતું નથી એક ભાષામાં. જો હું તો સિયાને કહું છું કે ભાઈ તું સમજ, અને તારી ભાભી કહેવાય, હવે એ તારથી મોટા કહેવાય, અને તારે કાલે સવારે ઘર છોડીને આગળ જવાનું છે, બરાબર? સાસરીમાં નવી જગ્યાએ તારી છાપ ખરાબ ઊભી થાય ને તો સારો મૃત્યુ નહીં મળે. ત્યાં સુધી એને કહું છું, પછી સમજવું નથી. તો એને એવું કંઈ આવડતું જ નથી. જો એને એવું ખબર પડતી હોત ને તો મોટાનું માન રાખીને કોઈ દિવસ આવી બવાલ કરત જ નહીં. અને હું તો એટલું કહું છું કે તમે વિચાર કરો પપ્પા, કે આ પહેલાં જ્યારે ઝઘડાઓ થયા હતા ત્યારે સમાધાન કરવા માટે થઈને જિજ્ઞાના પિયરથી મારા સાસુ સસરાને અહીંયા આવવું પડ્યું હતું. એ લોકો અહીંયા આવ્યા હતા, એક બાજુ એ લોકો, એક બાજુ તમે લોકો, અને આપણા વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા આ લોકોની હિસાબે. હા, પણ હવે દેખો આમાં એવું છે બેટા કે વાતાવરણ જેવું બની જાય એટલે પછી આપણે ઉગ્ર થઈ જઈએ, અને આપણે કોઈ બીજાની ફેવર, તું ધારો કે તારી બૈરીની ફેવર કરતો, હું છોકરીની ફેવર કરતો હોઉં, તો પછી થાય હું કે આપણે લડવાનું થાય ને પછી. એમાં તો દીકરીનો પક્ષ લેવો બરાબર છે, પણ એટલો બધો પણ ના લેવાય. મમ્મી છે ને એને વધારે ચડાવે છે, મમ્મીને લાડ લડાવે છે. સિયા કંઈ પણ કહે એટલે મમ્મી તરત જિજ્ઞાને કહી દે, એટલે જિજ્ઞાને ખોટું લાગે. જિજ્ઞાને ખોટું લાગે એટલે જિજ્ઞા કંઈ કરી ન શકે એટલે બદલો લેવા શું કરે, કાં કઈ વસ્તુની તોડફોડ કરે, કાં સિયાની વસ્તુઓને આમ તેમ મૂકી દે, એટલે પાછો ફરીથી બંને વચ્ચે ઝઘડો શરૂ થાય. અને અત્યારે સિયાએ ભૂલ કરી છે. સિયાએ જિજ્ઞાનો મેકઅપ સામાન ગમે ત્યાં મૂકી દીધો છે, કાં લઈ લીધો છે. હવે એ કહેતી નથી કે મેં ચોરી કરી છે કે શું કર્યું. હા, પણ એ ઝઘડો ઊભો થાય એના માટે તમે જાણી જોઈને આવું જો કરતા હો તો એ મૂર્ખામી કહેવાય. આનું પરિણામ સારું નહીં. એટલું તો આપણે કેવી છે. આ તારી મમ્મીને હું કહું છું કે ભાઈ તું છે ને અહીં ઘરમાં હો તો તારું ધ્યાન રાખવાનું બે ભાઈ વચ્ચે, બાંધે નહીં. હવે એને નશો છે બેને બાંધવાનો. સવાર પડે જો બાંધે નહીં ને તો એને આમ કહે ને કોઠામાં શાંતિ ન પડે. એવું જ છે પપ્પા, શાંતિ તો નથી જ પડતી. પણ હું એટલું જરૂરથી કહીશ કે પપ્પા જલ્દી કંઈક કરવું પડશે, નહીં તો હવે જો ઝઘડો વધી જશે ને તો પછી તમે કે હું કોઈ પણ હેન્ડલ નહીં કરી શકીએ આ લોકોને. અને હું આ વખતે વાત વધારવા નથી માગતો, વાતને શોર્ટકટમાં પતાવી છે. જિજ્ઞા પછી કાલ સવારે એમ કે મારા પિયર ચાલી જાઓ ને આ તે ને એ બધી બબાલ થાય ને એવું હું નથી ઈચ્છતો. હા, પણ હવે આમાં તો જો ભાઈ સિયાને પ્રેમથી કહી દો કે ભાઈ તે જે લીધું એ પાછું આપી દે અને વાત પૂરી કરી દે. સોરી કહી દે ને શું થઈ જવાનું સોરી કહેવાથી. પણ વાત એક વખતની નથી બેટા. આ પછી એક વખત તો આપી દે એટલે ઓલી પાછી કંઈક ને કંઈક બ્લેમ કરશે એની ઉપર, અને એ એમ કે મેં નથી કર્યું તોય મારી પાસે માંગે છે. કૂતરા બિલાડા જેવું પડે છે બંનેને. આ નણંદ અને ભોજાઈ વચ્ચે જે સંબંધ હોવો જોઈએ ને એવો સંબંધ જ નથી. અરે માણસો કેમ રહેતા હોય અને આ લોકો કેમ રહે છે. હવે નણંદ ભોજાઈને તો કેવું ભળતું હોય, ખરીદી કરવામાં સાથે જતા હોય, વાર તહેવારે કોઈ પ્રસંગ હોય, હા, અને કેવી મજા આવે. બે બેનપણીની જેમ રહેવાની વાત હોય. તો આ તો બે તે કીધું એમ કૂતરા બિલાડા સિવાય એ લોકોને કંઈ બીજું પૂછતું જ નથી, એની જેમ જ રહી છે બે જણીઓ. અને ઘરમાં આવું બધું વાતાવરણ હોય તો મને ઘરમાં આવવાનું મન નથી થતું ભાઈ. તમે કંઈક કરો હવે. કરવું તો છે હવે કંઈક. હવે હું જે મગજમાં તો બસ આવું જ ખાવ, 10-10, 5-5 રૂપીસના પેકેટ. હું જો મારા માટે ઢોસા પેપર, ચીઝ રોલ એન્ડ કૂકીઝ, અને હા આ બધી વસ્તુ મારી છે. જો જીવ પડ્યો જીવ. સાચવતા તો આવડતું નથી, અને બસ બધી આમ બધું જ લઈને વસ્તુ ખાતા પોતાને આવડે કરી છે. લાવો મારો ઓટતા નહીં તો મમ્મીને કહી દઈશ. કહી દ્યો. અને હા અત્યારે મને છે ને આ બધું ખાવાનું મન નથી. મારું ફેવરેટ મસાલા ભીંડીનું શાક છે, તો મારા માટે એ બનાવો, અને મસ્ત ફુલકા રોટલી. સોરી, તમારે ખાવું હોય તો તમે તમારા માટે ખુદ બનાવી લો ને. હું કઈ તમારી નોકરાણી નથી કે તમે જે કહો એ તમને બનાવીને ખવડાવું. ઓકે, તમે મને રસોઈ કરવાની કહેશો અને તમને લાગે છે કે હું રસોઈ બનાવું? તો તમને લાગે છે કે હું તમારા માટે બનાવું? આજે જમવામાં સેવ ટમેટાનું શાક અને ભાખરી બનશે. ખાવા હોય તો ખાવ, અને નહીં ન બને. ખાવું હોય તો તેલ પીવા જાવ. કેમ કે પહેલેથી આ ઘરમાં હું કહું ને એ જ બન્યું છે, અને હું કહું ને એ જ બનશે. ઓકે, બસ આખો દિવસ કૂતરાની જેમ એમ ખાતા આવડે છે.
હું મારા પતિના ઘરનું ખાઉં છું તમારા ઘરનું નહીં ખાતી હું. તો આ ઘર કોનું છે? મારા પતિનું અને મારા સસરાનું. બધું તમારા પતિનું જ છે, અમારું તો કઈ નથી. અમે તો આમ જ રહીએ છીએ. હવે સમજા તમે આમ જ પ્રેમમાં રહ્યો છો, આરામથી ખાઓ છો. હું લગ્ન કરીને કોને આવી છું? મારા પતિને. તો પછી વસ્તુ એની જ હોય ને બધી. એક વાત પૂછું, પહેલેથી જ આટલી લપ કરો છો કે મેરેજ થયા પછી જ? તમારી યારે આવ્યા પછી. બાકી પેલા મને છે ને કઈ બોલતા જ ન આવડતું. કોઈ મને કઈ કહેતું ને ચૂપચાપ સહન કરી લેતી. પણ પેલી કહેવત નથી, કાળિયા પહે ધોળિયો બેહે, વાન ન આવે તો કઈ નહીં, હાન તો આવી જ જાય ને, એની જેમ છે અત્યારે. હા, એટલે જ હું વિચારું, હું આટલી બધી બોલતી નહોતી, આવું બધું કેમ બોલવા લાગી છું. પણ તમારા જેવા ભાભી ભટકાય એનું શું હાલત થાય? ઉલટા ચોર કુટવાલ કો ડાટે. આ તો હેરી જેવું છે. મારે તમારું કોઈ લેક્ચર નથી સાંભળવું, હું કઈ નવરી નથી તમારા જોડે વાત કરવા. મારે કોલેજ જવાનું લેટ થાય છે, એટલે મારા માટે મસ્ત મસાલા ભીંડી ફુલકા રોટલી. મમ્મી નહીં બને. મમ્મીને કહીશ ને એટલું જ થશે. તો મમ્મીને કોઈ બનાવી આપે? હું તમારા માટે જમવાનું નહીં બનાવું ને નહીં જ બનાવું. ઓકે, તો જોઈએ. અને તમને પણ ખબર છે આ ઘરમાં હું કહું ને એટલું જ થાય છે. તો નણંદબા તમને પણ ખબર છે કે મારે જે ખાવું હોય જે કરવું હોય ને એ જ હું કરું છું. હા તો એ કરો, પણ તોય મારા માટે ભીંડીનું શાક બનાવવું જ પડશે. બનાવો. ભગવાન એકના વગરના બે હાથ આપ્યા છે. હું નહીં બનાવું, તમારે કાંઈ જ નહીં, બનાવવું સૂઈ પડશે. જાઓ. હું પણ જોઉં છું કે કેમ કામ નથી કરતી. હવે તો બધું કામ એની પાસે જ કરાવરાવું. મમ્મી અરે હા, હું તમને કહું છું ને, હમણાં જ હું તમને હિસાબ મોકલી જ્યારે દઉં હો ત્યારે બસ મને ગમે એમ મજા આવે એ કર્યા કરે છે. હું તમને ફોન કરું. શું છે, મારો ફોન ચાલુ છે, તું શું આ બોલ? તમારો ફોન ગયો ઘરે તેલ પીવા. લે, આ ઘરે તો છે, હવે તેલ પીવા ફોન ને થોડી નખાતો હશે. કેવી વાત કરે તું? તમારી બેનને કઈ કેવું છે? હવે તમારી બેનનું બહુ વધી ગયું છે એનું. ફરી પાછું શું થયું યાર? બસ. તમે લોકો યાર કેમ સમજતા નથી? તમારી બેનનું શું હોય? રોજ હતું એક ને એક રામાયણ એની ઊભી હોય. અને હવે તો મારા ઉપર કેટલા ઓર્ડર કરે છે ને હવે તો મને એમ કહે છે કે તમારી માએ તમને કઈ શીખડાવ્યું નથી, આ તમારા બાપનું ઘર નથી, અને અલગ અલગ વસ્તુ લઈ મને બળતરા કરાવે છે યાર. એ જીજ્ઞા, મને ખબર છે પપ્પા એને કાલ ખીજાણા હશે ને એટલા માટે જ આ બધું થયું હશે. અને કદાચ એટલે જ પાછી તારી સાથે માથાકૂટ કરવા માટે આવા શબ્દો બોલતી હશે. પણ તું ઇગ્નોર કર ને, તારે સંભળાય જ નહીં, તું સાંભળતી નથી એવું રાખ ને. કેટલું ઇગ્નોર કરું? જેટલું થાય એટલું તો કરું છું. હવે મારાથી સહન નહીં થતું તમારી બેનનું. ઓકે, કાં તો હવે આ ઘરમાં તમારી બેન ને કાં તો હું નક્કી કરી લો તમારે કોણ જોતું છે એ. તું આવું ન કર ને, તું ફરી પાછી એ વાત ઉપર આવી ગઈ. અરે મારે તને નથી મોકલવી, અને તું આવી રીતના ઘર છોડીને જાય સારી વાત થોડી કહેવાય. તો તમારી બેનને મોકલી દો સાસરે. ક્યાં સાસરે મોકલી દઉં? સગાઈ થઈ ગઈ છે એની, છોકરો ગોતી લીધો છે. તો છોકરો ગોતો, સગાઈ કરો, જેમ બને 2 મહિનામાં બધું ગોળીઓ વાળીને તમારી બેનને હારા ભેગી કરી દો. હું તમારી બેન ભેગી હવે કઈ પણ કોડમાં નથી રહેવા માંગતી. એક મિનિટ તું મારી વાત સમજવાની કોશિશ કર. તમે લોકો આવી રીતના ઝઘડો કરો છો ને એના કારણે ઘરમાં તમે લોકો સારું વાતાવરણ ઊભું જ નથી કરી શકતા. પહેલાં તમે લોકો પ્રયત્ન તો કરો ક્યારેક કે તમે ઘરમાં સારી રીતના રહેવાની કોશિશ કરો, ઘરનું વાતાવરણ સુધારો, તમે બંને એકબીજા સાથે પ્રેમથી વાત કરવાની કોશિશ કરો, તો આ બધું થશે ને. ત્યાં સુધી આ નહીં થાય. આ બધી વસ્તુ તમે તમારી બેનને સમજાવો ને. આદિ તમે દર વખતે મને જ સમજાવો જ્યારે હોય ત્યારે. ફરિયાદ કરવા કોણ આપ્યું? વાહ, ફરિયાદ કરવામાં હું આવે એટલે મને સમજાવવાની. પણ એમ નહીં કે જીગુની વાત સાંભળીને હું મારી બેનને 2 શબ્દો કહેવા જાઉં. નહીં, હું એમ નથી કહેતો કે તું તારી ફરિયાદ હું નથી સાંભળતો. મેં ફરિયાદ સાંભળી એટલા માટે હું જવાબ આપું છું, અને તને જવાબ આપું છું, તને તકલીફ પડી રહી છે. અરે મારો જવાબ સાંભળીને તારે એમ કહેવું જોઈએ કે ના તમારી વાત સાચી છે, મારે થોડુંક રિએક્ટ નહોતું કરવાની જરૂર. તું ખાલી હું કહું ને એટલું કર ને, તો પણ આ માથાકૂટ ન થાય. દર વખતે મારે જ જાતો કરવાનું. પછી તમારી બેન મને એમ કહે છે કે આ ઘરમાં હું જેમ કહું એમ જ થશે. અને ભાભી તમારે પર મારી આંગળીના ઈશારા ઉપર નાચવું પડશે, અને નાચતા આવ્યા છો ને હું કહું એમ કરવું પડશે. હવે એ કે એમ મારે કરવાનો. હવે મને કે તમે મને ભીંડાનું શાક ને રોટલી બનાવીને જ આપો. એ કે હું કઈ નવરી છું એના માટે આખો દિવસ? બિલકુલ નહીં. કોણે કીધું તું નવરી છે? તમારી બેન એવું કહે છે. નહીં, તારે જે બનાવવું હોય તે બનાવી શકે તું, અને બધા એ જ ખાવું જોઈએ. એ અલગથી ડિમાન્ડ કરે એવું ના ચાલે. નહીં, આ તો કે હું જેમ કહું ને મમ્મી કે તમે મારું કયું નહીં કરો ને તો હું મમ્મીને કહે શીખે. રસોઈ ના બની હોય તો બનાવી દે ને, કે જે ખાઈ લઈશું આપણે બધા. એટલે હું એની નોકર છું કે એ છે કે એ મારે બનાવી આપવાનું ને? એક કામ કરો, તમે તમારી બેન હારે રહ્યો, મારા બાપના ઘરે જાઓ, ત્યાં હું હારી લાગે. એવું નથી કહેતો. જો હું કહું છું, વાત કરું છું અને એને સમજાવું છું, ઠીક છે? જાઓ તું ગુસ્સો ના સમજાવો. કર. પહેલા વાત કરો ને પહેલા સમજાવો. જાઓ. સારું, તું ગુસ્સો ના કર. સમજાવ્યા વગર રૂમમાં આવતા નહીં એને. જાઓ. પણ મારું કામ પતાવું કે તમારા લોકોની તમારું કામ કયું? ઘરે તેલ પીવા. કામ કામ કામ. મમ્મી હવે હું છે ને સાવ કંટાળી ગઈ છું. શું થયું પાછું? તારે તો છે ને કઈ ધ્યાન દેવું નથી. હું તને છેલ્લી વાર કહું છું, હવે તારે ભાભીને સમજાવવાના છે.
હું એને સમજાવું છું ને તને સમજાવું. હું તો થાકી તમારી બેની વચ્ચે મારે શું કરવું ની ખબર નથી પડતી. તારે નથી સમજવું, નથી એને સમજવું. હવે સાંભળ, જોઉં છું તો હવે મારી વાત કેમ માને છો નહીં. તારે છે ને ભાભીને ને ભાઈને બંનેને અલગ કરવાના છે. તારે ભાઈને છે ને ચડાવવાનો છે, ભાઈને કહી દેવાનું છે સાચું કે ભાભીને ડિવોર્સ આપી દે. આ ભાભી મારે હવે આજેય ન જોવે અને કાલેય ન જોવે, વાત ખતમ. પણ તારે ન જોઈએ, પણ ભાઈ ના પાડે તો એનું શું કરવું મારે? એ તો ના જ પાડશે. અને એને તું સરખી વાત કરીશ ને એટલે એ સમજી જશે. કહી દેજે ભાઈને ચોખ્ખું કે ડિવોર્સ આપી દે ભાભીને. નથી જોતી આ ભાભી મારે. આખો દિવસ લપ કરે, આજ ખાવા ઉપરથી, કાલે આના ઉપરથી, પરમ દિવસે શોપિંગ પરથી. હું તો કંટાળી ગઈ છું હવે. નહીં તો આ ઘરમાંથી હું વહી જઈશ હવે. ભાઈ તારે ક્યાંય નથી જવું. થોડુંક તું સમજ ને થોડુંક એ સમજે. હવે એ નથી સમજતી ને તું એ નથી સમજતી. હું ભાઈને કહીને તો ભાઈ મને ખીજા. ભાઈ માટે બીજી છોકરી ન મળતી હોય તો વાત અલગ છે કે આ ભાભીને ઝેલવી પડે, પણ મળે છે જેવી છોકરી ભાઈને જોવે એવી મળે છે. આપણે ભાઈને વાંધો નથી તો એ થોડો એમ કે હું ડિવોર્સ આપી દઉં. એને બેને કાંઈ વાંધો છે? એ બંનેને વાંધો છે જ તે. અને ભાઈને ખબર છે કે ભાભી આટલો કકળાટ કરે છે વાક વગરનો. હા, હું ભાઈને વાત કરી જોઈ. જો માને તો ઠીક છે, કહેવાની રીતે કહેવાય. પછી કાંઈ એને પરાણે ન કહેવાય તો છૂટાછેડા કર એમ. એ તો હવે કે ના કે. પણ હવે છે ને હું તને છેલ્લી વાર કહું છું, તે હવે ઘરમાં વાત ન કરી ને તો હું આ ઘર છોડીને જતી રહીશ. હું આ ઘરમાં નહીં રહું. આના કરતાં તો હોસ્ટેલ સારી. ત્યાં તો શાંતિ તો મળશે કમસે કમ. આ તો જાઉં છું હોસ્ટેલમાં. વહી જ જઈશ. તમે ભાઈને વાત નહીં કરો ને એટલે હું વહી જઈશ. નહીં રવા ઘરમાં. બાકી મારે આ ભાભી નહીં જોવે એટલે નહીં જોવે. હા ભાઈ, હું વાત કરીશ. તું શાંતિ રાખ. એમાં ઉતાવળ એટલી બધી ન કરાય. ઉતાવળ? કેટલા મહિના થઈ ગયા, વર્ષોથી બધી લવ ચાલે છે. પણ ભાઈ માને નહીં તો શું કરવું મારે? ભાઈ તારી બધી વાત માને છે, કદાચ મારી વાત ન માને. હજી મેં 2 દિવસ પહેલા જ કીધું તું ભાભીને સમજાવશે. કર્યું કંઈ કોઈએ? અને તને રોજે કહું છું. ભાઈ હું એને કહું જ છું, ભાઈને કહું છું. હવે જો તું કહેતી હોય ને તો હું છેલ્લી વાર સમજાવી દઉં. પછી મારે દરરોજ એકને એક વાત કરવાની કે તું આમ કર, તું આમ કરો. તમે બધા નાના નથી. હા, એટલે જ કહું છું કે આ ઘરમાં શાંતિ જોઈએ. રોજનો કકળાટ ગયો છે. ભાભી જ વહી જશે એટલે એની હારે કકળાટે વયો જશે. શાંતિ ઘરમાં. પછી હું નવી મસ્ત ભાભી લઈ આવીશ. તેમ ગોતી રાખી છે? ગોતી નથી રાખી, પણ ભાઈને તો જેવી જોવે એવી મળી જાય. કે મારા ભાઈમાં કમી શું છે? કમી તો કાંઈ નથી, પણ કોક શું કહે કે બીજી વાર અમારી છોકરી થોડી દેવાય. પહેલાં શું એવું કાંઈ ન હોય મમ્મી. બીજી વારમાં ફટાફટ મેરેજ થઈ જ જાય છે. છોકરો સારો હોય ને એટલે. એ બધું છોડ, એ બધી લપ નથી કરવી આપણે. હું કોલેજ જાઉં છું, કોલેજથી આવું ને એટલે ભાભી છે ને આ ઘરમાંથી ગો થઈ જવી જોઈએ. મારે નહીં ચાલે. બાય. સારું, જા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હવે તો ભૂલતી નહીં કહેવાનું. એ હા મારી માં. હા, હવે તો મારે એમ થાય છે હું આ ઘરમાંથી વહી જાઉં ને એવું મન થાય છે. એ કોઈને સમજવું નથી. એ ભગવાન, ઘરમાં બસ શાંતિ લાવી દો. હા, જિજ્ઞાને અને સિયા બંનેને કંઈક એવી બુદ્ધિ આપો કે બંને ઝઘડાઓ કરતા બંધ થઈ જાય ને બધું સરખું થઈ જાય. આનાથી વધારે તમારી પાસે બીજું કાંઈ નથી માંગતો. એટલું આપી દો બસ બાપ, એટલું આપી દો. સાંભળી લીધી ભગવાને પ્રાર્થના? ભગવાન એમ કહે તમે ક્યાં કરો, હું શું કરું? મમ્મી, તમને તો ખબર છે ને કે એ લોકો વાત ઉપર ગમે તે નાની અમથી વાતને મોટી કરે છે. ને રસોઈથી બાંધે, હાલતા ચાલતા કાંઈ ખાલી એકબીજાની સામે ભટકાણા હોય તો પણ બાંધે. તમે એમ કહી દો કે કઈ વસ્તુ એવી હશે કે ઘરમાં કઈ એવો બનાવ નહીં બન્યો હોય કે જેમાં એ બંનેનો ઝઘડો ન થયો હોય ને આપણે સમાધાન માટે ન દોડતા હોય. હું એટલે જ તને કહું તું થોડુંક જિજ્ઞાને સમજાય, હું સિયાને સમજાવું છું. તમે તો ઠીક હાલો હમણાં બહાર વયા જાઓ. મારે આખો દિવસ એને અરે રહેવું, હું કેમ રહેતી છું ને મારું મન જાણે છે. હું તો કંટાળી ગઈશ હવે. જિજ્ઞાનો વાત નથી એકલાનો. તમે સિયાને, હા તો સિયાને સમજાવો. ના, દીકરી છે, કાલ સવારે લગ્ન કરીને સાસરીમાં જશે, ત્યાં પણ આવું બધું કરશે. મેં એને સમજાવી પણ એ એમ કે ભાભી મારી સાથે સાઈ કરીને બાંધે છે. કે એની એક વસ્તુ લઉં ને તો એમ કે મારી વસ્તુ શું કામ લીધી, પાછી હતી ને મૂકવાની, આમ છે તેમ છે. એક એટલી બંને સરખા છે. બંને એટલે બંને સરખા છે. હા તો બંને જ ને, બંનેને સમજાવવાના છે. બંનેને સમજાવીને થાકી ગયો. જિજ્ઞાને સમજાવું છું તો હવે એ નથી સમજતી. કહે છે કે આ ઘર છોડીને જતી રહીશ, પિયર જતી રહીશ. શું કરવું કે સમજાતું નથી મને. હવે સિયાએ શું કીધું ખબર? તમે ભાઈને સમજાવો નકર હું વહી જાય. આજે મને એણે એવું કીધું એટલે મારે તને ન છૂટકે વાત કરવી પડી. બસ ને, આ જ વાંધો છે. આપણે કઈ બાજુ બોલવું, કેમ સમજાવવું એ સમજાતું નથી. તમે સિયાને સમજાવો છો, હું જિજ્ઞાને સમજાવું છું, તેમ છતાંય તે બંને સમજવા માટે તો તૈયાર થતા જ નથી.
અને બંને ધમકી આપે છે ઘર છોડવાની. આ પિયર જવાનું કહે છે તો આ કહે છે કે હું ઘર છોડીને જતી રહીશ. ક્યાં જશે ઘર છોડીને? મને તો શું કીધું ખબર છે એમ કે હવે ભાભી આ ઘરમાં રહેશે ને તો હું નહીં ઘરે પાસે આવું ને નહીંતર ભાઈના છૂટાછેડા કરાવી દઉં. શું કામ મારી પાછળ પડી છે? એને પણ જરાય વિચાર નહીં આવતો, એમ આપણા ઉપર દયા નહીં આવતી હોય કે અમારા બંનેના લીધે થઈને મારા મમ્મી પપ્પા મારો ભાઈ બધા હેરાન થાય છે. મેં એને એ જ સમજાવ્યું આ તમારા બેના ઝઘડામાં અમારે બધાને પીસાવું. અમને રાતની ઊંઘે હરામ થઈ ગઈ છે. હવે ઘરમાં હું કરું ને એ સમજ નથી પડતી. આ ઘર કંકાસ છે ને, કોઈક દિવસ કોકનો જીવ લઈને જાય. આટલી બુદ્ધિ નથી આ બંનેમાં. પણ મેં એને એ જ કીધું કાંઈ વહી જાય તો લોકો વાતું કરશે કે છોકરી ભાગી ગઈ અને વહુ જાય તો કે દીકરાનું ઘર ભાંગ્યું. બદનામી તો આપણી જ થવાની છે. આપણી જ થવાની છે. અને એટલે જ કહું છું કે સાલું શું કરવું ને એ જ સમજાતું નથી. આપણે તો બંને બાજુ ફસાયેલા છીએ. આમ બોલીએ તો પણ તકલીફમાં ને આમ ન બોલીએ તો પણ તકલીફમાં. મારે એવું જ થાય છે. હવે મને છે એમ કે તમે ભાભીને કાંઈ નથી કહેતા અને જિજ્ઞાને કહેવા જાઓ તો એમ કે તમે બેનને કાંઈ નથી કહેતા. વાતમાં એટલી એવી વાત હોય ને એમાં બાધી પડે કે નહીં જેવી નાસ્તાના બાબતમાં બાધી પડે. હું તો વિચારું છું કે આપણે જ ઘરમાંથી જતા રહીએ, તમે હું ને પપ્પા. હા તો- બહારથી તાળું મારીને જતા રહીએ, પછી બંનેને જે કરવું હોય એ કરે. આખો દી ભલે બાયધા કરે. કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી સૂચતો. આમાં વચમાં કોઈને બોલાવવા પણ કોને અને શું કહેવું? મારા સાસુ સસરા ઓલી વખતે આવ્યા હતા ત્યારે એમને પણ કીધું કે તમારા નણંદ ભોજાઈના ઝઘડામાં અમને નહીં બોલાવતા, કારણ કે આપણી સાથે બોલવાનું થઈ ગયું હતું એમાં. અને કહેતા હતા કે આ બંનેને સમજાવવાની બદલે આપણે ઝઘડવા લાગ્યા. હા તો પછી એવું થાય ને એ લોકોને પછી શરમ ન આવે કે ભાઈ દીકરીને કેવું કે જમાઈને કેવું કે કોને કેવું. સાચી વાત છે મમ્મી. જુઓ, ભગવાનને પ્રાર્થના એટલે જ કરતો હતો કે બધું ઠીક થઈ જાય, સરખું થઈ જાય અને આ લોકો ઝઘડો બંધ કરી દે. હું ભાઈ ભગવાનને હું માતાજીને પ્રાર્થના કરું મેં તો ભાઈ ઝઘડતા બંધ થાય ને તો માતાજીને મેં કીધું અમે તમારા દર્શન કરી જાઉં આખો પરિવાર હારે આવીને. પણ હવે એક કે સમજતી નથી. કંઈ થઈ જશે. કાંઈ નહીં, ટેન્શન લે. હા સા હલો, મેં તને કેટલી વાર ના પાડી છે કે વારંવાર કોલ નહીં કરવાના. બોલ. હા બાપા, મને ખબર છે કે તે મને એક જવાબદારી આપી છે, તારું કામ થઈ જશે. હા હા, મેં ઘરે જો ભાઈની બેનપણી સાથે વાત કરે છે. વાત કરી દીધી છે મારા ભાઈ અને ભાભીના ડિવોર્સની. ડિવોર્સ જેમ થાય ને એમ જ તારા મેરેજ કરાવી દઈશ. મને ખબર છે તું મારા ભાઈને લવ કરે છે, આઈ નો. અને મારે તને જ ભાભી બનાવવી છે. આ ભાભી જોડે મને એક ટકોય નથી ભળતું. શું આદિના લગ્ન એની બેનપણી સાથે કરાવવા છે? હા હા, મેં બધો પ્લાનિંગ કર્યો છે ને હવે સક્સેસફુલ જ જશે, તું ટેન્શન ના લે. અને મારી ભાભી તો તું જ બનીશ. આટલી મેલી રમત રમે છે આ છોકરી, અને કે નાક્ષણ જેવું છે કે નહીં? હા ખબર છે તારે મેરેજ કરવા છે ને, પણ અત્યારે મારા ઘરમાં કોઈને ખબર નથી પડવા દેવાની, નહીંતર મારા મમ્મી ને પપ્પા છે ને મારા ભાઈના ડિવોર્સ નહીં થવા દે. ઠીક છે? ના ના, તું મારા ઘરે નહીં આવતી. મારા ભાઈને જોવું છે ને, હમણાં આવશે ને એટલે વિડીયો કોલમાં તને બતાવી દઈશ, પછી તને શાંતિ થઈ જશે ને. ઓકે હા બાબા, પ્રોમિસ તારા મેરેજ મારા ભાઈ જોડે કરાવીને રહીશ. ઠીક છે? ખોટું કરી રહી છે એને તો છે ને બહાર આવવા દે. બધાની વચ્ચેની પોલ ખોલું છું. હા, ડન. બાય બાય બાય. પપ્પા પપ્પા, આદિ જાઉં છું હું. છેલ્લી વખત તમને બાય કહેતી જાઉં છું. અરે વહુ બેટા, આ ક્યાં જાઓ છો તમે આ સામાન લઈને? અને આદિ શું છે આ બધું? ના પાડું છું એને, માનતી જ નથી. કહે છે કે તમારી બેન આ ઘરમાં ભલે રહેતી, મારે નથી રહેવું. હા પપ્પા, હું થાકી ગઈ છું, કંટાળી ગઈ છું રોજ કજિયા કરીને ઝઘડા કરીને. કારણ વગર ખોટે ખોટો સિયાબેન ઝઘડો કરે છે અને એને તો કોઈ કહેતું નથી. ઉપરથી બધા લોકો મને બોલવા આવો છો. એ કોણે કીધું કાંઈ નથી કહેતા? હવે એને કેટલું સમજાય? તને કહું છું એટલું હારવાર એને કહું છું, પણ નથી તારે સમજવું, નથી એને સમજવું. મારે જ સમજવાનું. કારણ વગર જ્યારે હોય જ્યારે મને જેમ ભાવે એમ બોલીને વહી જાય છે. એ હવે છે ને તમારે ક્યાંય જવાની જરૂર નથી. સમજવાનું પણ છે ને એણે છે. ક્યાં છે સિયા? હે હશે અંદર રૂમમાં. સિયા, અહીંયા આવતો. શું થયું? શું થયું એટલે? તારી ભાભી જાય છે ઘર છોડીને.
હા તો જવા દ્યો. બહુ ભોળી બનમાં તું હવે જે કંઈ હોય ને એ સીધે સીધું કહી દેતો. પણ આ તારી ભાભી સાથે શું કામ ઝઘડા કરે છે તું? પણ બે હરખા છે. પપ્પા મને ખબર છે તમે મારી બધી વાત સાંભળી લીધી છે. તો પછી હવે છે ને પોપટ બોલે ને એમ બોલી જા બધાની વચ્ચે, નકર છે ને હારા વાત નથી રહી તમારે. રેવાદન પપ્પા મારે લગ્ન નથી કરવી, આના કરતા હું જાઉં છું. અરે સાંભળી લે ને, પણ વાત શું છે? એ તમારી સાથે શું કામ ઝઘડા કરે છે ને એનું કારણ મને આજે ખબર પડી ગઈ છે. અને જો અત્યારે બધાની વચ્ચે નહીં બોલ ને તો આ ઘરમાંથી છે ને પહેલાં તારે નીકળવાનો વારો આવશે, વહુને નહીં. પણ કેમ પપ્પા? આમાં મારો એકનો વાંક નથી. ભાભી સામે ઝઘડા કરે જ છે. ઝઘડા કરે છે પણ તું ઝઘડા કરાવડાવે છે જાણી જોઈને, જેથી કરીને એ છે ને આ ઘર છોડીને જતી રહે એટલા માટે. સિયાબેન, તમે એવી બધી હરકતો કરો છો. ન બોલવું હોય તમે મોઢામાં આંગળા નાખીને બોલાવો છો. જાણી જોઈને મારી વસ્તુ લઈ લો, જાણી જોઈને મારી વસ્તુ તોડી નાખો આવું છો. કરું છું કેમ કે મારે તમને મારા ભાભી નથી બનાવવા. તારી ભાભી છે જ, બનાવવાની ક્યાં વાત છે? ને તું અત્યારે આ શું બોલી રહી છે? અરે મારી આદિ, ભાભી માનતી જ નથી. અને મારી ફ્રેન્ડ છે ને કહી દઉં છું પપ્પા, ભાઈને બધું જ કહી દઉં છું. મારી ફ્રેન્ડ છે ને એને તમારી સાથે મેરેજ કરવા છે અને મારું લોહી પી ગઈ છે કે મારે તારા ભાઈ જોડે મેરેજ કરવા છે, તારી ભાભી બનવું છે. અને જો ભાઈ આ ભાભી છે ને બહુ કકળાટ કરે છે, ઈ મારી ભાભી બનશે ને. તારી કઈ ફ્રેન્ડ અને મારે શું લેવા દેવાની સાથે? અને તને એટલી ભાન નથી પડતી? તું એને કહી નથી શકતી કે મારા લગ્ન થઈ ગયા છે, હવે મારા ભાઈના લગ્ન બીજી વાર ન થાય એમ? એવું થોડું જરૂરી છે? એને મેરેજ કરવા છે તો થઈ શકે ને. અને જો સાંભળ મમ્મી, ઈ આપણા ઘરમાં આવશે ને તારી વહુ બનીને એટલે આખું ઘર સંભાળી લેશે. આ ભાભીની જેમ નહીં કરે. પણ સિયા, આ વાત તારી એકદમ ખોટી છે. આ ભાઈએ કીધું ને એમ તારે કઈ ન દેવાય. હાવ નાદાનિયત જેવી વાત છે તારી. એ શેખ ચલી જેવી વાત કરે છે તું. તારી હે બેનપણીની વાતમાં આવીને તું ઘરમાં ઝઘડાઓ કરતી હતી. તું એવું ઈચ્છતી હતી કે આ ઘર છોડીને જતી રહે, તારી બેનપણી આ ઘરમાં આવી જશે એમ? અને તને લાગે તારો ભાઈ એક્સેપ્ટ કરી લેશે, હું એની સાથે લગ્ન કરી લઈશ એમ? પેલા ભાઈને પૂછ્યું તું તે? અને લગ્ન છે ને ઢીંગલા ઢીંગલીના ખેલ નથી બેટા, કે આ તમારી ઉંમરમાં જે તમે વિચારો છો ને એ રીતે સંબંધો થાય અને તૂટી જાય એવું ન હોય. એ સંબંધોની ગરિમા સાચવવાની હોય આપણે. બુદ્ધિ જ નથી તારામાં. તે જરાય વિચાર કર્યો કે તું શું કરી રહી હતી? ના એક કામ કરે ને એમ કરવા દે. હું ભલે જતી રહી, તમે તમારે બીજો ઘર કરી પિયર જતી રહી, અમે વૃદ્ધાશ્રમમાં જતા રહીએ અને એ લાવે એની બેનપણીને અહીંયા ભાભી બનાવીને. હા, અમે કોઈ નહીં હોય અહીંયા, તમે રહેજો તમ તારે નણંદ ભોજાઈ બનીને. એટલે અમારે છે ને અહીંયા રહેવું જ નથી. તમારે જો આવી રીતે બોલો જીદ છો તમે? આવી જીદ હોય ને તમારી તો માથા એમ કહેવાય ને મગજ વગરની વાત કહેવાય, એકદમ ધડ માથા વગરની. આ તું આવડી મોટી થઈ, તારી બુદ્ધિ ક્યાં ગઈ? પણ મમ્મી આ મેં શું ખોટું તો કર્યું? બેનપણીને કહેતા નથી આવડતું કે આ શક્ય જ નથી? સિયાબેન, તમારા ભાઈના લગ્ન થઈ ગયા છે મારી સાથે, અને તમને એટલી પણ શરમ ના આવી કે ભાઈના લગ્ન થઈ ગયા, તમારે ભાઈના વિવાદ ક્યાં કરવી? તમારા ભાઈને મંજૂર હોય ને તો હું તમ તારે જતી રહું છું બસ. શું મંજૂર હોય? કેવી ગાંડા જેવી વાત કરે છે? અત્યાર સુધી હું તને સમજાવતો હતો અને આ ઘર છોડીને નથી જવા દેવા માંગતો હતો ને એટલા માટે તો તને કહેતો હતો. હવે તમારી બેનને સમજાવો, તમારે જે સમજાવવું હોય ને. બસ એ જીદ છોડી દે તો ઠીક છે, નહીં તો પછી અમે છે ને આ ઘરમાંથી નીકળી જઈએ બધા. તું રહેજે એકલી અહીંયા. ના ના પપ્પા, હવે હું નહીં કહું. આ ભાભી મારા બરાબર છે. ફાઇનલ? હા કે પછી રોજ આવું જ કરતો જેવું કરો છો એવું? નહીં કરું. એક- પણ તમે ઝઘડા નહીં કરો. એક ઝઘડો તારી તરફથી ન થવો જોઈએ. સારું. શરૂઆત તમે કરો. નહીં કહો હવે તને ડિવોર્સ કરવાનું, સામું જોવે છે. અને હવે છે ને બેને બાધા વગર હળી મળી રહેવાનું છે ને કામ કરવાનું છે. સારું. સારું ચાલો બરોબર. ચાલો. હા તો એમ કહેવાય ને પેલું શું કે ખોઈદો ડુંગર ને નીકળો ઉંદર. હા. આવી નાદાનિયત. સોરી.